દેવભૂમિ દ્વારકામાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ ફાયર એનઓસી અને બીઓ પરવાનગી વિનાની 3 હોટેલ સીલ કરવામાં આવી છે। રાજધાની રેસ્ટોરન્ટ, લુવાણા અતિથિ ભુવન હોટેલ અને ગોકુલ ભુવન હોટેલ સીલ કરાઈ। ત્રણેય હોટેલમાં ફાયર એનઓસી ન હોવાનો વીટીવી ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અહેવાલ। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ ત્રણેય હોટેલને સીલ કરવામાં આવી છે। તો દેવભૂમિ દ્વારકામાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ હવે ફાયર એનઓસી અને બીયુ પરવાનગી વિનાની 3 હોટેલ સીલ કરી દેવામાં આવી છે। રાજધાની રેસ્ટોરન્ટ, લુવાણા અતિથિ ભુવન હોટેલ અને ગોકુલ ભુવન હોટેલને સીલ કરવામાં આવી છે। ત્રણેય હોટેલમાં ફાયર એનઓસી ન હોવાનો વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે આ સમગ્ર કાર્યવાહી કરીને આ હોટેલ છે તે સીલ કરવામાં આવી છે। હોટેલ પાસે એનઓસી નહોતું અને બીયુ પરમિશન પણ ન હોવાની વિગતો છે તે સામે આવી હતી। 9 જૂને આ અહેવાલ છે તે અમે પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ હવે આજે એનઓસી વગરની હોટેલો છે તેમાં કાર્યવાહી છે તે કરવામાં આવી છે। 3 હોટેલને સીલ કરી દેવામાં આવી છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ આ ત્રણેય હોટેલ સીલ કરવામાં આવી છે। ફાયર સેફટી ન હોવાનો અમે અહેવાલ છે તે રજૂ કર્યો હતો।